જૂનાગઢના કેશોદમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદના લઈને કેશોદના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। બસ સ્ટેન્ડ રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ભારે વરસાદથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। पानी गरी गયું है, अनाज करियाणું બધું પલળી ગયું, ઘઉં ચોખા બધું પલળી ગયું है। કેવું પાણી કેવું આવ્યું? પાણી ગરી ગયું, બોટમ બોટમ આવું પાણી ગરી ગયું ઘરમાં। આ કૃષ્ણનગરની અંદર પાણી બહુ ભરાય છે, કારણ કે અહીંયા પુલનું છે એ સાંકડું છે, એને હિસાબે પાણી જઈ શકતું નથી અને આ દુકાનોમાં બધે પાણી અંદર ગરી ગયું છે। તો આ નાલાનું યોગ્ય ડિઝાઇન કરે કે જે મોટું કરે તો પાણી ન જઈ શકે, તો તંત્રએ તે ધ્યાનમાં રાખી અને કામગીરી કરવી જોઈએ। અમારા કારખાનાની અંદર અત્યારે પાણી ગરી ગયા છે, લાકડો હો તણાઈને આવે છે અહીંયા આગળથી। હવે કેવી મુશ્કેલી કેવી પડે? મુશ્કેલી બહુ જ પડે છે। શું કરવું જોઈએ તંત્રએ? તંત્રએ આ પાણીનો નિકાલ વધારે થાય એવું કંઈક કામ કરવું જોઈએ।